હરિયમ ફાઉન્ડેશન શું છે અને એની સાથે સાથે આપણે વૈદિક મેથ્સ એટલે કે આપણા બાળકો માટે જે બહુ જ જરૂરી છે અત્યારના સમયમાં, જેમાં બાળકો ખૂબ હેરાન થાય છે, એ છે મેથ્સ. અને એમાં બહુ બાળકો ડરેલા બી રહે છે. તો એના માટેનો એક બહુ જ સરસ ઉપાય છે જે આપણા નાના બાળકો માટે જરૂરી છે. અને આની જાણકારી આપશે આપણા ડાયનેમિક લીડર મનસુખભાઈ કોડાવાલા. તો હું એમને ઇન્વાઇટ કરી રહી છું. વેલકમ મનસુખભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ વનિતા મેમ, અમદાવાદ કોઓર્ડિનેટર. મને અહીંયા આપણા હરિઓમ ઉત્થાન ફાઉન્ડેશનના માધ્યમથી વૈદિક મેથના પ્રમોશન માટે થઈ અને પ્રેઝન્ટેશન આપવા માટે ઇન્વિટેશન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજે આપણે ખાસ એ જોવા જઈ રહ્યા છીએ કે હરિઓમ ફાઉન્ડેશન જે પહેલ કરી અને અહીંયા આપણને જે કશું આપવા આવી રહ્યું છે, તો એ ફાઉન્ડેશનના ઉદ્દેશ્ય કેવા છે, આના ફાઉન્ડર કોણ છે અને કેવા વિઝન સાથે આપણે અહીંયા આપણા સમાજના લોકોને શું શું પ્રદાન કરવા જઈ રહ્યા છે, કેવી રીતે જઈ રહ્યા છીએ. તો હરિઓમ ઉત્થાન ફાઉન્ડેશનના આપણા જે પ્રેસિડેન્ટ છે હરિસિંહ જનાલા, એમણે એવું વિચાર્યું કે એવું કંઈક આપણે કરીએ કે જેનાથી સમાજના પ્રત્યેક વર્ગને આપણે કંઈ ના કંઈ કોઈ ને કોઈ રીતે ઉપયોગી થઈ શકીએ. અને એના માટે કયા કયા ક્ષેત્રો હોઈ શકે એને ધ્યાનમાં લઈ અને શિક્ષણ, સ્વાસ્થ્ય, એજ્યુકેશન, મનોરંજન અને કૃષિ કહેતા ખેતી. તો આ 5 પ્રકારના પ્રોજેક્ટને અહીંયા આપણી સાથે લઈ અને સામાજિક ઉત્થાનના ઉદ્દેશ્ય સાથે લોકોની સુખાકારી, એમનું ભલું કરવું અને એમના જીવનમાં ઉન્નતિ લાવવાના પ્રયાસના ભાગરૂપે હરિઓમ ફાઉન્ડેશન આગળ વધી રહ્યું છે. અને મને એ જણાવતા ખુશી થાય છે કે સાહેબના આ પ્રયાસોનો હું પણ એક સહભાગી હિસ્સો બન્યો છું. તો થેન્ક યુ વેરી મચ હરિસિંહ જનાલા સર. હવે અહીંયા જે મેં 5 પ્રોજેક્ટની વાત કરી છે, સ્વાસ્થ્ય છે, કૃષિ છે, એજ્યુકેશન છે, એન્ટરટેનમેન્ટ છે, આધ્યાત્મિક, આ બધામાં આજે આપણે જાણકારી લેવા જઈ રહ્યા છીએ આપણા એજ્યુકેશન પોર્ટલની. તો આવતીકાલથી વૈદિક મેથ્સ માટેના જે આપણે જનરલ ક્લાસીસ શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો વૈદિક મેથ શું છે, કેવી રીતે છે અને એ શિક્ષણના ક્ષેત્રમાં બાળકોને ઉપરાંત જેને પણ ગણિતિક વિષયોની અંદર કમજોરી છે, એના માટે આપણું વૈદિક મેથ કેવી રીતે ક્યાં કેટલું ઉપયોગી થઈ શકે એના વિશે હું જાણકારી આપવા જઈ રહ્યો છું. અહીંયા સૂર્ય આધારની એક વાત કરી દઉં. આપણા આ 5 પ્રકારના જે પ્રોજેક્ટ છે એના માધ્યમથી આપણા ફાઉન્ડર, ચેરમેન એ ન કેવળ આ પ્રકારના કાર્યો વડે સમાજની અંદર યોગદાન આપવા જઈ રહ્યા છે, પરંતુ 5 લાખ કરતાં વધારે લોકો સુધી આમનો ફાયદો પહોંચાડવાના હેતુ સાથે આગળ વધી રહ્યા છે. તો અહીંયા લોકોને રોજગારી સાથે સાથે એમના જીવનમાં ખુશાલી આવે અને અલગ અલગ ક્ષેત્રોથી અલગ અલગ પ્રકારના ફાયદા મળે. વાત કરું આગળ વૈદિક મેથ વિશે, તો આજે જ્યારે આજના સમયમાં ટેકનોલોજીના માધ્યમથી વિશ્વ જ્યારે મુઠ્ઠીમાં આવી ગયું છે, ત્યારે ઘણા બધા પ્રકારની અવેરનેસ આવી છે, ઘણી બધી લોક જાગૃતિ આવી છે, ટેકનોલોજીનો વ્યાપ થયો છે. પણ આમ છતાં આ ભાગદોડ ભરી જિંદગીમાં ઘણી બધી વસ્તુઓના પ્રોબ્લેમ આજે પણ ઊભા છે. તો બાળકો પાછળ
આ જે પેરેન્ટ્સ છે એ પૈસા ખર્ચવાની તૈયારી રાખે છે, એમની પાછળ મહેનત કરવાની તૈયારી રાખે છે, પણ છતાંય પ્રોપરલી બાળકની જે જરૂરિયાત છે અને જે ડેવલપ કરવો છે એના માટેના કોઈ રસ્તાઓ નથી. તો આપણી પહેલ છે કે આપણે અહીંયા અલગ અલગ વસ્તુના માધ્યમથી પેરેન્ટ્સને શું આપી શકીએ છીએ. તો આપણું એક આજીવન સદસ્ય કાર્ડ છે જે ખાસ પ્રકારનું છે. તો ખાસ કેવી રીતે છે? તો કે એક જ કાર્ડથી આપણે અનેક પ્રકારના લાભ આપી શકીએ છીએ. જેમ કે 10થી લઈ અને 35% સુધીનો એને વિશેષ ડિસ્કાઉન્ટ આપીએ છીએ. અને એક જ કાર્ડ ઉપર તમામ પ્રકારના જે 5 કેટેગરી મેં બતાવી છે એના લાભ આપવા જઈ રહ્યા છીએ. તો ખરેખર જોવા જઈએ તો આ કાર્ડની જે કિંમત છે એ 1,11,111 થાય. પણ આ મૂલ્યનું જે કાર્ડ છે, આ કિંમતનું જે કાર્ડ છે એ માત્ર ને માત્ર આપણે 1111માં આપી અને સાથે સાથે આ કાર્ડના જે અનોખા લાભ છે એ પણ આપી રહ્યા છીએ. તો લોકો ખરીદીના માધ્યમથી આરોગ્ય સંબંધી કોઈ પણ સમસ્યા છે તો હેલ્થના જે આપણા પ્રોડક્ટ છે એના માધ્યમથી, શિક્ષણને લગતા જે પણ આપણા છે એના માધ્યમથી, મનોરંજનના માધ્યમથી, અને જેમ આગળ મેં કીધું અલગ અલગ પ્રકારના ઇવેન્ટ આવશે, અધ્યાત્મને રિલેટેડ જે પણ આપણા સેમિનાર ને વર્કશોપ આવશે, આ બધા પ્રકારના જે કોઈ કાર્યો હરિઓમ ફાઉન્ડેશન દ્વારા અને આ જે પણ મેં બતાવી એ ક્ષેત્રની આપણી કોઈ પણ કંપની દ્વારા જે પણ વસ્તુ આપવામાં આવે છે એમાં આપણું આજીવન સદસ્ય કાર્ડ લેનાર વ્યક્તિને એના ફાયદા મળશે. બરાબર. હવે આજે જોવા જઈએ તો મધ્યમ વર્ગીય પરિવાર છે એની જીવન નિર્વાહની પરિસ્થિતિ શું છે, અને એક જે કેલ્ક્યુલેશન હતું કે જે ફાઇનાન્શિયલ બેઝ ઉપર દર 20 વર્ષે મોંઘવારીમાં કેટલો વધારો થાય છે એને રિલેટેડ એક એનાલિસિસ હતું. એ શું કહેવા માંગે છે? તો વાત આપણે ભૂતકાળની લઈએ તો 1940ની સાલમાં જ્યારે કે આપણા સંયુક્ત પરિવાર હતા, અમે બે અમારા બે આ પરિસ્થિતિ નહોતી. એ સમયમાં કોઈ પણ વ્યક્તિની મંથલી એટલે કે માસિક એવરેજ આવક અગર 10 રૂપિયા હતી તો એમાં સારી રીતે જીવન ચાલતું હતું અને પોતાની જરૂરિયાતો સંપૂર્ણપણે પૂરી થતી હતી. આનાથી આગળ જતા 20 વર્ષ પછી જે મોંઘવારી વધી છે, મોંઘવારીનો આ જે રેશિયો છે એવું બતાવવા માંગે છે કે દર 20 વર્ષે આ મોંઘવારીનો રેશિયો છે આટલા પ્રમાણમાં વધારો પામે છે. તો 1960માં જે 1940માં 10 રૂપિયાથી એક પરિવાર છે એનો નિર્વાહ થતો હતો, એનો જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ આસાનીથી મેળવી શકતા હતા. એના માટે 1960માં 100 રૂપિયાની જરૂરિયાત ઊભી થઈ. ત્યારે પણ લોકો આસાનીથી એ વહન કરતા હતા. ત્યાર પછી વાત આવી 1980, બીજા 20 વર્ષ પછી. તો ત્યારે 1000 રૂપિયા હોય ત્યારે એક પરિવાર છે એનું જે જીવન છે એ સારી રીતે પસાર થઈ શકતું હતું. હવે વાત કરીએ તો 1940થી લઈ અને 1980 સુધી તો કોઈ પણ પ્રકારની ટેકનોલોજી નહોતી. જીવન ધોરણ એકદમ સાદા અને સિમ્પલ હતા અને સંયુક્ત પરિવારો હતા. 1980 પછીથી ધીમે 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 જેવી રીતે ઔદ્યોગિક ક્રાંતિ વધી, ટેકનોલોજીનો વ્યાપ થયો અને દરેક પ્રકારે જે વસ્તુઓ સુખ સુવિધા માટેની છે એ પ્રાપ્ય બની પછીથી હાલ જે યુગ છે એ વધારે પડતો ગતિશીલ અને ફાસ્ટ થયો. તો 2000ની સાલની વાત લઈએ તો લોકોને 10,000 રૂપિયા હોય ત્યારે એક પરિવાર છે એનો સારી રીતે નિર્વાહ થતો હતો. હવે આજે આપણે જોવા જઈએ તો 2026ની સાલ છે. રેશિયો મુજબ જોવા જઈએ તો 2020માં આજના સમયની જે કોઈ તમારી જરૂરિયાતો છે અને જે જીવન ધોરણ છે એને કમ્પ્લીટલી અગર
જીવવું છે તો એ જરૂરિયાતોને પૂરી કરવા માટે થઈ અને 1 લાખ રૂપિયા આવક હોવી જરૂરી છે. હું એવું નથી કહેવા માંગતો કે 20,000, 25,000 કે 15,000 કમાવાવાળા નથી જીવતા, પણ ત્યાં જે આજના સમયની જે સુખ સુવિધાઓ મેળવવા સાથે જીવવું છે એ શક્ય નથી જો અગર 1 લાખ કરતા ઓછી આવક છે. તો વિચારો કે આવનારા 2040ની પરિસ્થિતિ શું હશે. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને હરિઓમ ફાઉન્ડેશને અહીંયા એમના માધ્યમથી જે પણ લોકો આગળ આવી રહ્યા છે તો એને શું પ્રદાન કરી શકે છે અને કયા પ્રકારે કેટલી આવક મળી શકે છે. જે સદસ્યતા કાર્ડની મેં વાત કરી હતી, આપણું 1,500 રૂપિયાનું એ આજીવન સદસ્યતા કાર્ડ છે એ લેવાથી અહીંયા આપણી સાથે જોડાઈ અને જે વ્યક્તિ આ લાભ લેવા માંગે છે એમને શું મળશે, તો કે આપણે કોઈ પણ વસ્તુનો એને ઉપયોગ કર્યો આપણી પાસેથી લઈ અને એને સંતુષ્ટિ મેળવવા સાથે જો એના લાભ છે એ કોઈ પણ બીજી 2 વ્યક્તિને એ અપાવવા માટે પ્રદાન કર્યું તો ત્યાં એમને સીધી જ એ 2 લોકોના માધ્યમથી રેફરલના રૂપમાં પર એક વ્યક્તિ 200 રૂપિયા મળશે. એટલે કે 2 વ્યક્તિને અહીંયા આપણું કાર્ડ અપાવવાથી 400 રૂપિયા મળશે. પ્લસ ત્યાં બાઇનરી હોવાના કારણે એટલે કે એક ડાબી બાજુ એક જમણી બાજુ એમ 2 વ્યક્તિઓ એમના માધ્યમથી એમના રેફરન્સથી આવી હોવાના કારણે બાઇનરી ઇન્કમ જનરેટ થશે, એ 100 રૂપિયા થશે. તો માત્ર આ પ્રકારે આટલું કરવાથી એમના ઘરમાં 500 રૂપિયા આવક થશે. તો આ ખરેખર મજેદાર વાત છે કે નહીં? પોતે પોતાનો ફાયદો લેતા લેતા આજે આપણી એક હ્યુમન મેન્ટાલિટી છે કે માણસનો જન્મજાત સ્વભાવ છે કે ક્યાંય પણ કોઈ પણ સારી વસ્તુ આપણે આગળ જોઈએ છીએ અથવા તો ખરીદી કરીએ છીએ અને એ વસ્તુ અથવા તો એ શોપ સારી લાગે છે તો આપણે કેટલા બધા લોકોને એના માટે રેફર કરતા હોય છે, જ્યારે કે એ દુકાનદારને ખબર એ નથી અને આપણને કશો જ ફાયદો નથી આપવાનો. તો અહીંયા તો જે વ્યક્તિએ પોતે ફાયદો લીધો છે એ અગર 2 વ્યક્તિને ફાયદો અપાવે છે તો એનાથી એને આ ફાયદો તો મળે છે, પણ આગળ શું મળે છે તો કે આ પ્રકારે એના દ્વારા જો અન્ય બીજા લોકો જોડાય છે તો 10 લોકો અગર એક દિવસની અંદર આવે છે અથવા તો 1 મહિનામાં આવે છે તો એક વ્યક્તિના 200 રૂપિયા જે રેફરલ મળે છે એ પ્રકારે 10 લોકોના માધ્યમથી એમને 2,000ની ઇન્કમ થશે. જ્યારે કે એમણે પોતે ધારો કે વૈદિક મેથ્સ લીધું હતું તો એ સમયે પૈસા કેટલા ચૂકવ્યા હતા? 1,500 રૂપિયા. તો 1,500 રૂપિયાની સામે એમણે પોતાના બાળકને ગણિત માટે થઈ અને જે કુશળતા મેળવવી હતી, જે એક્સપર્ટી જોઈતી હતી એ મળી ગયું. એમના બાળકને ગણિત માટેની જે મુશ્કેલીઓ હતી એ દૂર થઈ, એ ફાયદો મળવા સાથે સાથે આ વધારાનો ફાયદો બી મળ્યો. હવે ધારો કે આ પ્રકારે એ વ્યક્તિ દ્વારા આગળ અગર 50 લોકો આવે છે તો એમને શું મળશે? સોરી, એમને પર વ્યક્તિ 100 રૂપિયા મળે છે, સોરી 50 રૂપિયા મળે છે. તો અહીંયા 100 લોકો થશે એમના આગળ તો એમને 5,000 મળશે. ત્યાર પછી લેવલ ઇન્કમની વાત કરીએ તો જ્યારે ત્રીજા લેવલે જાય છે ત્યાં પણ 50 રૂપિયા મળે છે. ધારો કે એમના થ્રુ અગર 1,000 લોકો આવે છે તો 50,000ની ઇન્કમ કરશે. એનાથી આગળ વાત કરીએ તો ચોથા લેવલ ઉપર જ્યારે વ્યક્તિ પહોંચે છે ત્યારે અગર એમની 10,000ની ટીમ છે તો પર વ્યક્તિ એમને 30 રૂપિયા મળે છે. તો ટોટલ ઇન્કમ એમની જે છે એ 3 લાખ થશે. આ પ્રકારે અહીંયા આપણું ટોટલ 10 લેવલ સુધીનું અર્નિંગ છે. હવે ત્યાર પછીની વાત કરીએ તો આપણે અહીંયા હેલ્પિંગના રૂપમાં પણ આગળ કામ કરી રહ્યા છીએ. એ કેવી પ્રકારે?
તો કે જે પણ વ્યક્તિ અહીંયા 1500 રૂપિયાથી સદસ્યતા કાર્ડ લે છે અને આગળ વધે છે, તો ધારો કે તમારા દ્વારા આવા 2 વ્યક્તિ આવ્યા છે, તો એમના જે કેસીજી ગુરુકુલમ છે એમાં 1111 રૂપિયાનું આઈડી લાગશે. એમાંથી હરિઓમ ફાઉન્ડેશનને 111 રૂપિયા હેલ્પિંગ ઇન્કમના રૂપમાં જશે. હવે એ હેલ્પિંગ 2 વ્યક્તિની જાય છે એટલે એ 222 રૂપિયા ટોટલ જશે. એમાંથી 150 રૂપિયા ઓટોપોલમાં અપગ્રેડ કરવામાં આવશે. તો પાછળ વધેલા 72 રૂપિયા છે એ પણ તમારી ત્યાં ત્રીજા પ્રકારની ઇન્કમ છે. હવે આ જે પહેલું લેવલ હતું 2 વ્યક્તિના લાવવાથી, એ બ્રોન્ઝ હતું. નેક્સ્ટ તમે જ્યારે સેકન્ડ લેવલ પર આવો છો, 4 લોકોની ટીમ જ્યારે આવે છે ત્યારે આ હેલ્પ છે એ 150ની થાય છે એક વ્યક્તિની. તો ટોટલ 600 રૂપિયા હેલ્પ થઈ. તો એ 600માંથી 400 રૂપિયા છે એ અપગ્રેડમાં જશે અને 200 રૂપિયાની તમને નેટ ઇન્કમ થશે. તો આ પ્રકારે ત્યાર પછીના લેવલની વાત કરીએ તો એ જે છે એ આપણું ગોલ્ડ લેવલ છે. તમારા 8 લોકો આવે છે તો એમાં પ્રત્યેકના 400 રૂપિયા આવે છે હેલ્પિંગમાં. એટલે ટોટલ જે હેલ્પ થાય છે એ 3200 રૂપિયાની થાય છે. એમાંથી 1000 રૂપિયા તમારા અપગ્રેડમાં જાય છે અને 2200 રૂપિયા છે એ તમને નેટ ઇન્કમના રૂપમાં મળે છે. તો આ પ્રકારે આગળ સ્ટાર લેવલની વાત કરીએ તો 16 લોકોની ટીમ આવે છે. હેલ્પ 1000 રૂપિયાની થાય છે. ટોટલ 16000 રૂપિયા થયા. એમાંથી 5000 તમારા અપગ્રેડમાં જાય છે અને 11000ની નેટ ઇન્કમ થાય છે. હવે આમાં આપણે હેલ્પિંગ લેવલમાં જોવા જઈએ તો એ જે ઓટો અપગ્રેડ છે એ ક્રાઉન લેવલ સુધી થતું રહે છે. ત્યાર પછી રોયલ ક્રાઉન લેવલે પહોંચો છો એટલે અપગ્રેડ છે એ નથી થતું અને જે છે એ નેટ ઇન્કમ આવે છે. એ લેવલે પહોંચવા માટે ભલે ગમે તેટલો સમય લાગે, 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, પણ અહીંયા ઓટો અપગ્રેડના માધ્યમથી હેલ્પિંગ ઇન્કમ છે એમાં પણ એક ખૂબ જ મોટી ઇન્કમ છે એ મેળવવા પાત્ર બનીએ છીએ. તો આ આપણો જે છે એ પ્લાન હતો વૈદિક મેથનો. હવે આનાથી આગળ વાત કરીએ તો વૈદિક મેથ છે એના આપણા પ્રણેતા છે કેસીજી ગુરુકુલમ. અને કેસીજી ગુરુકુલમ છે એને કોઈએ શા માટે એક્સેપ્ટ કરવા, શા માટે સ્વીકારવા? તો કે 5 પ્રકારના અમારા આ ક્ષેત્રીય વિકાસ મોડેલ છે એને એક કરી અને અમે સામાજિક ઉત્થાન માટે ઘણું બધું આપવાના પ્રયાસ સાથે અહીંયા આવ્યા છીએ. તો સમગ્ર વિકાસની અમારી જે આ વિચારધારા છે એમાં વ્યક્તિ, પરિવાર અને સમાજ આ ત્રણેયના સંતુલિત અને સતત વિકાસ ઉપર વિશેષ ધ્યાન આપવા સાથે વિસ્તાર યોગ્ય અને ટકાઉ માળખા સાથે અમે એવું મોડેલ લઈને આવ્યા છીએ કે જે લાંબા ગાળે સમાજને સકારાત્મક અસર અને સ્થાયી વિકાસ આપવાની ખાતરી આપે છે. અને આનાથી સામાજિક અને આર્થિક સશક્તિકરણ છે એનો મજબૂત પાયો આપવા જઈ રહ્યા છીએ. સમાજમાં અગર જો સકારાત્મક પરિવર્તન આપવું છે તો એના માટે પાયાને સક્ષમ રીતે, મજબૂતી સાથે અને લોકોને એક સાથે બીજી વસ્તુઓને જોડે, જેવી રીતે કોઈ પણ આપણે કન્સ્ટ્રક્શનની વાત લઈએ તો એકબીજા સાથે જ્યારે જોડાયેલા પથ્થરો હોય છે તો એ મજબૂતી વધારે સારી રીતે પ્રદાન કરે છે.
તો અહીંયા પહેલી વાત આવી કે ભાઈ શિક્ષણ. તો શિક્ષણના માધ્યમથી એક બાળકના પાયાથી જ આપણે એમના માટે ઉપયોગી એવા પ્રદાન આપવાથી શરૂઆત કરી અને આવનારા સમયમાં જે કંઈ શારીરિક હેલ્થને રિલેટેડ ઇસ્યુઝ છે તો આપણા જે આરોગ્યને લાભપ્રદ છે એવા હર્બલ પ્રોડક્ટ્સના માધ્યમથી સ્વાસ્થ્ય સેવાઓમાં આપણે કંઈ આપવા જઈ રહ્યા છીએ. એનાથી આગળ વાત કરીએ તો કૃષિ ક્ષેત્રે આપણે આપવા જઈ રહ્યા છીએ. તો આ બધા એકબીજાના પાયાના પથ્થર અથવા તો એમ કહીએ કે એક બિલ્ડિંગના પિલરના રૂપમાં કામ કરી રહ્યા છે કે જે સશક્ત પિલર ઉપર આખું માળખું ઊભું રહી શકે. બરાબર. તો આ પ્રકારે આપણે આગળ જઈ રહ્યા છીએ. સાથે સાથે ગ્રાહકોને સંપૂર્ણ સેટિસ્ફેક્શન મળે એના માટે 24/7 વોટ્સએપ અને કોલ દ્વારા આપણે સહાયતા કરી રહ્યા છીએ. રેગ્યુલરલી આપણે અહીંયા ફોલોઅપ લઈ રહ્યા છીએ. આપણી ક્વોલિટી છે અને ડે ટુ ડે બેટર આપવા માટેની આપણી પૂરેપૂરી તૈયારી છે. તો આ પ્રકારે સમસ્ત સમુદાયને સંતોષકારક સેવા આપવી અને પ્રોડક્ટ આપવી એવા દ્રઢ ઉદ્દેશ્ય સાથે અમે અમારા તમામ સભ્યો અને સમુદાયને વધારે સારું માર્ગદર્શન અને સહાયતા પ્રદાન કરવા સાથે તૈયારી સાથે આજે અમે અહીંયા ઉપસ્થિત છીએ. તો હું નથી માનતો કે આટલી તૈયારી સાથે જ્યારે અમે આવ્યા છીએ ત્યારે કોઈને પણ અમારી પ્રોડક્ટ અથવા તો અમારી સાથે જોડાયા પછી કોઈ પણ પ્રકારે અસંતુષ્ટિ અથવા તો કોઈ પણ જાતના પેલા શું કહેવાય અસંતુષ્ટિ કે પછી અવરોધનો કોઈ પ્રશ્ન ઊભો રહે. અમારો સંપર્ક કરવા માટે ઈમેલથી છે, અમારી વેબસાઇટ છે, અમારું લોકેશન અને અમારો ફોન નંબર છે. એના માધ્યમથી આપ સંપર્ક કરી શકો છો. થેન્ક યુ સો મચ વનિતા મેમ. આજના આ વૈદિક મેથના પ્રેઝન્ટેશન માટે મને જે મોકો આપ્યો છે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. બહુ જ સરસ મનસુખ સર, કે આપે બહુ જ સરળ અને સાદી ભાષામાં આપણા લોકોને ગુજરાતીમાં બહુ સરસ રીતે અને સારી રીતે બધી જ વાત આપણે સમજાવી. તો હરિઓમ ફાઉન્ડેશન શું છે, એનું કાર્ય શું છે, અને સાથે સાથે વૈદિક મેથ્સ વિશે બી તમે બહુ જ સારી રીતે સમજાવ્યું. અને થેન્ક યુ હું કહું છું હરિયમ ફાઉન્ડેશન અને કેસીજી ગુરુકુલમને, કે જેને વૈદિક મેથ્સને આટલું ઇમ્પોર્ટન્ટ આપી રહ્યા છે. કારણ કે અત્યારના બાળકો માટે આ બહુ જરૂરી છે. આપણે લોકો બધે આપણા બાળકોને ભણાવી તો રહ્યા છીએ કે ભાઈ સૌથી પહેલા બાળક આપણું 3 વર્ષનું થાય તો ભલે અત્યારે સ્કૂલમાં એડમિશન નથી મળતું, પણ આપણે લોકો ઘરેથી આપણા બાળકોને એડવાન્સમાં ભણાવીને બી તૈયાર કરતા હોય છે કે 5 વર્ષે એડમિશન મળશે તો ત્યાં સુધીમાં એ બાળક કમસે કમ બેઝિક નોલેજ લઈ લે, અને આપણે ઘરે પણ ભણાવવાનું ચાલુ કરી દીધું છે. તો આવા સમયમાં જ્યારે આપણે ભણતરને એટલું બધું ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ કે જ્યારે માણસ પાસે ખુદની પાસે એટલા પૈસા નથી હોતા તો ગમે તે રીતે પોતાના બાળકને ભણાવવા માંગે છે. કેમ કે બધાને ખબર છે કે આપણું બાળક ભણવું તો જોઈએ, ભણતરનું ઇમ્પોર્ટન્ટ બહુ જ છે. તો એ ઇમ્પોર્ટન્ટ તો ભણતરનું છે જે આપણે સમજી ગયા છીએ, પણ દરેક માણસને ભગવાને અલગ અલગ એબિલિટી આપી છે. કે કોઈ માણસને કોઈ બાળકને માની લો કે કલામાં ઇન્ટરેસ્ટ હોય, કોઈ બાળકને સમજો કે એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ હોય, તો આ બાળકનો ઇન્ટરેસ્ટ છે એ બાળકને આપણે તો અત્યારથી બાળકોને ભણાવી દઈએ છીએ, અને જ્યારે એ લોકો એન્જિનિયર બની જાય છે, એ લોકો પોતાના ફિલ્ડમાં આગળ વધી જાય છે અને ત્યારે એમને જોબ નથી મળતી અથવા તો એ પોતાના ફિલ્ડમાં આગળ નથી વધી શકતા, તો એ ટાઈમનું અત્યારથી એવું કોઈ સોલ્યુશન શું આપણને મળી જાય કે જેના દ્વારા આપણને ખબર પડી કે આપણું બાળક આગળ કયા ફિલ્ડમાં જશે તો એને એ ફિલ્ડમાં પોતે ગોલ કરી જશે, એ ફિલ્ડમાં પોતે આગળ વધી જશે. એનો ઇન્ટરેસ્ટ શું છે એ પ્રમાણે જો આપણને ખબર પડે તો આપણને અત્યારથી જો ખબર પડતું હોય તો આપણે બાળકને પહેલાથી જ એ જ રીતે અને એ જ ફિલ્ડમાં એને આગળ વધારવાની
કોશિશ કરીએ તો આપણું બાળક વધારે બેટર અને બેસ્ટ કામ કરી શકે અને પોતાની લાઈફમાં ખૂબ જ આગળ વધી શકે. તો એના માટે પણ એક આપણી પાસે છે ડીએમઆઈટી ટેસ્ટ. તો આ ડીએમઆઈટી ટેસ્ટ શું છે એની ડિટેલમાં જાણકારી આપશે માયા મેમ. તો હું સ્વાગત કરું છું માયા મેમ. આપ આવો અને ડીએમઆઈટી રિપોર્ટ વિશે સમજાવો. Okay, thank you so much, Vanita ma'am, and thank you so much, everyone. सो सबसे पहले आप सभी को मैं बहुत बहुत स्वागत करना चाहती हूँ इस जूम मीटिंग, हमारे ये जूम सेशन में। एंड आज हम एक ऐसा बहुत इंटरेस्टिंग और लाइफ चेंजिंग टॉपिक्स पर बात करने वाले हैं, वो है डीएमआईटी, राइट। मैं रिक्वेस्ट करना चाहती हूँ कि आप इस सेशन को ध्यान से सुनें, क्योंकि आपके और आपके बच्चों की फ्यूचर कंप्लीटली चेंज हो सकती है। दोस्तों, एक सवाल है, हम हर कोई लाइफ में सक्सेस होना चाहते हैं, लेकिन क्यों थोड़े ही लोग, ये क्यों फ्यू पीपल ही सक्सेस हो पाते हैं, राइट। ये क्यों थोड़े पीपल ही सक्सेस हो पाते हैं। यहाँ पर है एपीजे अब्दुल कलाम, शाहरुख खान, सचिन तेंदुलकर, बिल गेट्स, ओबामा। तो ये थोड़े ही लोग क्यों सक्सेस हो पाते हैं? क्या लक की वजह से है, या फिर उनके अंदर कोई क्वालिटीज या ऐसे इनबॉर्न टैलेंट है या पोटेंशियल है? तो एवरीवन, सक्सेस का मेन रीजन होता है इनबॉर्न क्वालिटीज, टैलेंट और हमारा पोटेंशियल। तो देखिए, यहाँ पर हर बच्चा यूनिक होता है, राइट। हर बच्चा यूनिक होता है, हर किसी के अंदर कोई ना कोई गॉड गिफ्ट टैलेंट होती है। लेकिन प्रॉब्लम क्या है, हमें पता ही नहीं होता कि हमारा एक्चुअल टैलेंट क्या है, हमारा इंटरेस्ट क्या है, हमारा पोटेंशियल क्या है। और इसी कंफ्यूजन की वजह से लोग गलत करियर चूज करने लगते हैं। तो अब सबसे बड़ा सवाल ये आता है कि हम अपने इनबॉर्न टैलेंट को कैसे पहचानते हैं। तो यहाँ पर एक ब्यूटीफुल, एक ग्रेट कोर्स था, है ना, यहाँ पर एक चाणक्य नीति का। तो यहाँ पर देखिए, आपको स्लाइड दिख रहा होगा, किसी भी मनुष्य की वर्तमान स्थिति को देखकर उसके भविष्य का उपहास मत उड़ाओ, क्योंकि काल में इतनी शक्ति है कि वो एक मामूली से कोयले के टुकड़े को हीरे में बदल सकता है। यानी ये पॉइंट ना सबके लिए यहाँ पर टच करती है, क्योंकि हम अपने बच्चे को ये नहीं कर सकता, ये ऐसा है, वैसा है, या कोई को भी, बच्चे हो या ऐसे हस्बैंड, जब भी लड़ाई हो या बच्चे को डांटना हो, तो ये बातें जो कह जाती है ना, तो वो बच्चे के माइंड में बैठ जाता है। तो यहाँ पर देखिए, तो यहाँ पर क्या है क्वेश्चन कि किसी को भी ये नहीं बोलना चाहिए, क्योंकि जो पोटेंशियल है, जो इनबॉर्न टैलेंट है, वो हर किसी का अलग है, राइट। नाउ हमारी एवरी बच्चों की, हमारी गॉड गिफ्ट, हमारी क्वालिटी, हमारी हर एक के अंदर यूनिक क्वालिटी है, यूनिक क्वालिटी है, राइट। तो हम हर एक प्रॉब्लम ना, जैसे यहाँ पर हर एक प्रॉब्लम ना एक सॉल्यूशन लेके आता है। जैसे हमारे लाइफ में प्रॉब्लम क्यों आती है, वो हम सॉल्व करें। और हर हमारा काम है कि हम अपना इस लाइफ में अपना इनबॉर्न टैलेंट पता करके अपनी ब्यूटीफुल लाइफ को जिए, राइट। तो ये सारे चीज फाइंड करने में हमें हेल्प करता है साइंस एंड टेक्नोलॉजी, वो है डीएमआईटी। तो यहाँ पर एक ग्रेट और फेमस एक साइंटिस्ट हैं, हावर्ड गार्डनर। उन्होंने पता किया कि हर इंसान के अंदर ये ए टाइप के इंटेलिजेंट होते हैं, जैसे लॉजिकल, म्यूजिकल, इंटरपर्सनल, वर्ड इंटेलिजेंट। यहाँ पर देखिए, यहाँ पर है वर्ड स्मार्ट, मैथ स्मार्ट, म्यूजिक स्मार्ट, बॉडी स्मार्ट, नेचर स्मार्ट, सेल्फ स्मार्ट और पीपल स्मार्ट, कोई आर्ट स्मार्ट। तो ये जो एमआई थ्योरी है, ये पता किया था, ये फाइंड किया था, ये इसके फाउंडेड है हमारे एमआई थ्योरी के हावर्ड गार्डनर। तो डीएमआईटी क्या करता है, ये सभी इंटेलिजेंस का रेशियो निकालता है और बताता है कि हम सभी या अपना स्ट्रॉन्ग एरिया कौन सा है। तो ये एमआई थ्योरी से पता चलता है। जैसे हम आगे बढ़ते गए हैं, जैसे हमने टेक्नोलॉजी को अपनाया गया है, जैसे हम जब इन्वॉल्व हुए थे, हमारे पास टेक्नोलॉजी नहीं थी, जैसे टेक्नोलॉजी आई हमने अपने लाइफ में इम्प्लीमेंट किया। जैसे एवरीथिंग इज गेटिंग चेंज, वी आर बाउंड टू एक्सेप्ट एंड एडजस्ट विद टाइम एंड टेक्नोलॉजी। जैसे जैसे इन्वॉल्व होते आए हैं, ऐसे ही हम समय के साथ और टेक्नोलॉजी के साथ हमने एडजस्ट किया है, एक्सेप्ट किया है। जैसे यहाँ पर देखते हैं,
जैसे हमने एक्सेप्ट किया है न्यू टेक्नोलॉजी को, जैसे पुराना ओल्ड म्यूजिक कंपोजर कैसा था यहाँ पर देख सकते हैं, और अभी का हमारा म्यूजिक कंपोजर क्या है। तो जैसे हमने टेक्नोलॉजी को एक्सेप्ट किया है, वैसे ही हम अपनी मोर सक्सेस और टैलेंट को बढ़ाते जा रहे हैं। जैसे पहले पुष्प विमान था, राइट, अभी क्या है हमारा एरोप्लेन, हेलीकॉप्टर, राइट। तो ये से ही हमने टेक्नोलॉजी को अपनाया है। तो ऐसे ही हमारी लाइफ भी टेक्नोलॉजी के कारण दिन व दिन अच्छी बनती जा रही है। जैसे पहले ब्लड प्रेशर चेक करने की डिवाइस कैसी थी और अब की देखिए कैसी है। तो इसी के साथ यहाँ पर है, पहले हमारी ओल्ड टेक्नोलॉजी क्या थी, यहाँ पर देखिए एग्रीकल्चर पे, टीचिंग पर, टेलीकॉलिंग पर, कैश डिपॉजिट पर। बट अभी सारी चीज हमारे टेक्नोलॉजी और हमारे मशीन काम कर रहे हैं। देखिए, पहले पहले क्या होती थी, हम ये ज्योतिषी करते थे तो ये क्या था, कंफ्यूजन और फ्यूचर हमारे प्रिडिक्शन थी, तो ये फ्यूचर में डिपेंडेंट था। बट अभी क्या है, अभी हम कंप्लीटली हमारी टेक्नोलॉजी के यूज से हम साइंटिफिक टेस्ट कंफर्म विद फ्यूचर कैरियर और सॉल्यूशन लेके आते हैं। तो ये टेक्नोलॉजी भी समय के साथ हमें अपनाना चाहिए। इससे हमें पता चलता है हमारी टैलेंट और हमारी इनबोर्न एबिलिटीज थ्रू डीएमआईटी, राइट। अब ये डीएमआईटी से पता क्या चलता है, हमारी इनबोर्न टैलेंट और नेचुरल कैरेक्टर। बोलते हैं ना, हम पर्सनालिटी तो बढ़ा सकते हैं, पर्सनालिटी डेवलप भी कर सकते हैं, बट जो कैरेक्टर, जो कोर चीज होती है ना, वो कभी नहीं बदलती, और वो चीज हम जन्मजात लेके आए होते हैं। तो नेक्स्ट है हमारी इनर एबिलिटीज क्या क्या हैं। जैसे आपने आगे की बात की एमआई थ्योरी है, तो ये सारी चीज एबिलिटी है। 9 टाइप के हमारी जो एबिलिटीज है, 8 टाइप की जो एबिलिटीज है, वो हम पता कर सकते हैं। वो बच्चे हो या बड़े हो या प्रोफेसर हो या कोई इंडिविजुअल पर्सन हो, तो ये सारे अपने इनर एबिलिटीज जो हैं वो डीएमआईटी से पता कर सकते हैं। और खुद की लर्निंग स्टाइल पता कर सकते हैं कि वो किस तरीके से सीखते हैं, कैसे माइंड में प्रोसेस करते हैं, उनकी लर्निंग स्टाइल क्या है, ये पता चलती है। और उनकी लर्निंग प्रोग्रेस क्या है, तो ये बच्चों के लिए बहुत इंपॉर्टेंट है, यानी हर इंसान के लिए कि वो खुद को जानना बहुत जरूरी है, राइट। तो ये डीएमआईटी से पता चलता है। नाउ, डू यू नो योर चाइल्ड बी द नेक्स्ट। देखिए, हमने बच्चों को समझा, खुद को समझा, तो हमारी अंडरस्टैंडिंग की कमी से हम लाइफ में वो चीज़ नहीं कर पाते, क्योंकि हमने खुद को नहीं समझा है। तो यदि हमने समझ लिया तो हम इनक्रेडिबल साइंटिस्ट बन सकते हैं, या आपका बच्चा साइंटिस्ट बन सकता है, एंटरप्रेन्योर बन सकता है, लीडर बन सकता है आने वाले जनरेशन के लिए। तो यहाँ पर खुद को समझना बहुत जरूरी है। इस अब बात करते हैं कि और हम यहाँ आए हैं सॉल्यूशन के लिए। ओके, तो डीएमआईटी को आपके इनपुट एबिलिटीज पता चलती है, स्ट्रेंथ और वीकनेस क्लियर होते हैं, और सही दिशा हमें मिलती है। नाउ डीएमआईटी रिपोर्ट आपको क्या मिलेगा, यहाँ पर देखते हैं। सही कैरियर गाइडेंस मिलती है, सही स्टडी पैटर्न पता चलता है, बिहेवियर इंप्रूव होता है, और हमारी कॉन्फिडेंट बूस्ट होती है। टाइम और मनी मनी दोनों ही सेव होते हैं, राइट। ये एक रिपोर्ट आपके लाइफ के बहुत साल बचा सकती है, राइट। और सबसे इंटरेस्टिंग बात, इसका कॉस्ट बहुत मिनिमल्स है, यहाँ पर आप देख सकते हैं, है ना। आप हरिओम से केसीजी से जुड़े हैं। तो दोस्तों यहाँ पर है, ओके, एवरीवन स्लाइड शो हो रही है। यस। यस मैम, हो रही है, हो रही है, हो रही है। कंटिन्यू। ओके, तो दोस्तों जितना भी हमने जाना कि डीएमआईटी हमारे लिए क्यों जरूरी है, और हमें खुद को जानना कितना जरूरी है। जैसे टेक्नोलॉजी आगे बढ़ रही है, वैसे ही हमें टाइम के साथ टेक्नोलॉजी के साथ एडजस्ट होना पड़ेगा, या तो एक्सेप्ट करना पड़ेगा। तो दोस्तों जितने भी हमने अभी इंफॉर्मेशन ली, नॉलेज ली, बट उसका हमने अपने लाइफ में इम्प्लीमेंट नहीं किया ना, तो वो गार्बेज की तरह है, उसका कोई यूजफुल नहीं होगा, वो गार्बेज की तरह ही रहेगा। तो एवरीवन, नॉलेज का यूज ना होना वो गार्बेज बना देता है। इसलिए आज आपने जो भी सीखा है, जो भी आपने इंफॉर्मेशन लिया है, उसे अप्लाई करें और अपने फ्यूचर को बेटर बनाइए, क्योंकि डीएमआईटी एक अपने लिए और अपने बच्चों के लिए बेस्ट डिसीजन हो सकता है। ओके, सो एवरीवन, थैंक यू। हमने यहाँ तक समझा है कि डीएमआईटी क्या है, इसको आगे हम एक्सप्लोर करते जाएंगे। एंड